સુરતની તો સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે તોડ કરનારની ધરપકડ કરવામાં આવી છે। સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। વધુ 11 ફરિયાદો નોંધવામાં આવી છે। આ અંગેની ગત રોજ 2 ફરિયાદો નોંધવામાં આવી। મહાનગરપાલિકાના કર્મી અને અધિકારીઓ પાસે ખંડણી વસૂલતા હતા। આ કૌભાંડમાં મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓનો પણ હાથ હતો। 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। गई काले 11 फरियादों दाखल करवामां आवी छे। एमां सौथी वधु जे फरियादो छे ए मुस्ताक हुसैन बेग, हबीब सैयद अने एक साकिर शेख 3 विरुद्धमां 3 फरियादों दाखल करवामां आवी छे। नवसर्जन ट्रस्टनो लेटर पेडनो उपयोग करीने माहिती मांगी अने पछी लोकोने रंजाडता हता अने एमने अपमानित दिशामां मूकता हता। तो आ लोकोने खूब हैरान परेशान करता था। ये लोग जયારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયેલા હતા। આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી। ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉટપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ આ તપાસ જે છે એ ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ 2 દિવસમાં 13 ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે।